ગડખોલ ડમ્પિંગ સાઇટ ફરી ધગધગતી થઈ હતી. અંકલેશ્વરમાં કચરાના પહાડમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. વારંવાર લાગતી આગથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ડીપીએમસીના ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. કચરાના વિશાળ ઢગલામાં લાગેલી આ આગે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા ઉડતા દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગડખોલ ગ્રામ પંચાયતના તલાટી પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી અહેવાલ મેળવ્યો હતો. ગડખોલની આ ડમ્પિંગ સાઇટ પર અગાઉ પણ અનેક વખત આવી જ રીતે આગ લાગવાના બનાવો બન્યા છે. વારંવાર બનતી આ ઘટનાઓ પાછળ બેદરકારી છે કે અન્ય કોઈ કારણ, તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર લાગતી આગ અને તેના ઝેરી ધુમાડાને કારણે આસપાસના સ્થાનિક રહેવાસીઓમાં સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે, જેથી લોકોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. ડમ્પિંગ સાઇટના નબળા સંચાલન અને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આજરોજ અમારી જોડે પંચાયતમાંથી ફોન આવેલ કે આ ડમ્પિંગ સાઇટ પર આગ લાગેલ છે. અમારી જે ફાયર ટીમ છે એ તુરંત અહીંયા આવી ગયેલું છે અને આગને તરત કાબુ મેળવી દીધો છે. થેન્ક યુ.